એ જીડા દાદા હા પણ આ ટાઈટ તો જોવો કેટલી ટાઈટ છે હું એ ટાઈટ છે ને એટલે જ તે આપણે છે ને સમોસા બનાવવાના છે અને તારે જેટલા ખાવા ને એટલા ખાઈ જાય છે તારી ટાઈટ ઉડી જાય એ જૂનો તમને કહેતો કાંઈક સારું ખાવાનું બનાવો. અરે જલસો કરાઈ દઉં ઓ કેન્ટો ઘરે જઈએ ઘરે હવે આ ટાઈટ નો મરી જાય ખબરી કાક ઓઢાડો કાક ગોદડું ઓઢીને નીકળાય બહાર. એ ગજુભાઈ હવે ઘડીક જ ટાઈટ વાવવાની છે મને. કેમ? તો ઘરે જઈને જીડા દાદા ગરમા ગરમ સમોસા બનાવવાના છે. જો બધું લઈને આવ્યા. હાલો હાલો તો અમને જ ટાઈટ વાય જ છે બહુ. એ ના રે ના હો ના તમારે ના ખાવાનું ઈ તો હું ને ખબરી બે જ ખાવું એમ કઈ થોડું હાલે લે એક સમોસું એક અડધું નહીં હો એ જીડા દાદા વાતું નથી કરી. હાલો આપણે હાલો. હાલો હાલો હા સમોસા બનાવે છે જીણા દાદા. હા હા ગજુભાઈ ચાલો ધીરે ધીરે. એમ તો આપણે એકલાથી કાઈ નહીં થાય તો ઉના દાદાને પકડવી જો તું એને ઘરે જઈ હાલ. હાલો હાલો. જા સગડી લેતા આય. લાય લાય બાબુ અલ્યો જીડા દાદા. હા હવે જા તવી લેતા એક હા ઉતાવળ રાખ હબ અલ્યો દેવી. હવે જા ઓલી ડીશ લેતા આય. હાલ 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 રાખ એટલે હબ તને ભૂખ લાગે આખે ડીશ ભરી દેજો જીડા દાદા. હવે એક શીપો લેતા આય જા લે આ શીપ્યો. હવે આ છે ને ડટ્ટી ઠેરાઈ જાય જા હો બહુ ડાયો મારો ખબરી હા હે પેલા ખબરી હા આંબલી તો ભૂલાઈ ગઈ ત્યાં જોખેલી પડી દુકાને એ જીડા દાદા સગડે આપણે પછી બનાવીશું. પેલા તમે સમોસા બનાવો ને એ મારે જોવું છે. ના ના તું લઈ આવે તે જા તું હા જા જા હબ મને બેહવા દીધો હોત તો. અરે જા જા ને કોક બીજા લઈ જાય ને ત્યાં જોખેલી પડી આપડી બોલો લ્યો એને સને સમોસા કેમ બનાવે ને એમ શીખવું હતું હું થોડો શીખવાડું ઈ તો માર મોનોપોલીમાં બનાવવાનું હોય સમોસા સાચું ને મારો ગાડો ક્યાં વયો ગયો છે ત્યાં ટાઈટનો ઘર ફેંચીનો છે જાય ને તો સારું મારે નકર ગોતવા દવા ફી પડી લે હું આટા મારો છો કાઈ નહીં ઉના દાદા સમોસા ખાવા લે આ તમે સમોસા ખવડાવતા હો તો હું લેવા ન ખાવ ભાઈ અમે ક્યાં ખવડાવી તો જીણા દાદા ખવડાવે ખબરીને. ઝીણા દાદા હા ખબરીને સમોસા ખવડાવે એમ ને હા એના ઘરે ગો આવડી મોટી થેલી ભરી હતી ઘરે બનાવે છે સમોસા. સમોસા ઘરે બનાવે છે હા મેં કીધું તમે કાંઈક જામ લેતા હોય ને થોડાક અમને તો ના પાડી. એક કામ કરો હમણાં ખમો કરી ગાંડાને આપાજો ગાંડાને મેકલવી ને એ ગાંડામાં ગણાઈ જાય એટલે છે ને બધી તપાસ થઈ જાય સમોસા કેટલા બન્યા છે ને કેટલા નથી બન્યા ની એમ હા તે બોલાવો ગાંડા ને ક્યાં છે ગાંડો? એ ગાંડા એના ઘરમાં નથી હું ગાંડો ગાંડો કરો તો બહાર ગયેલો છે હમણાં ઘડીક બે આગળ આવી ત્યાં તેમ થઈ જ ગયેલો છે એમ થઈ ઈ તો નો આવ્યો તો આવી જશે ભાઈ ઘડીક બેહો ને પછી ખબર પડે પછી જો ગરમા ગરમ સમોસા નો ખવડાવે ને તો પ્લાન કરવાનો હા તે કાંઈ વાંધો નહીં આવે જો ગાંડા ને હમણાં એટલે મોકલવી. હા હા એ લે જીડા દાદા સમોસા બનાવાય મને મારે શીખવાના હતા છે. તો બનાવવા જ મનવું ને હું જા તો આ આંબલી પલાળીને રાખ ખરખી આ મંદિર હા હા ઓય કેવી સુગંધ આવે હે સમોસાની લાગે હાય જાવા દે ઝીણા દાદાના ઘરે મારા ભાઈ તો કારે ખવડાવે ઝીણા દાદાને કહું એકાદું સમોસું તો આપો ઓય હાલ ઝપટ કરીને જાઓ એ જીડા દાદા એક સમોસો ખાઓ. એ અહીંયા તો ઓય ખબરી કેવી સુગંધ આવે સમોસામાં જો બહાર ઠેઠ આવે હું એ ગાંડા હું અહીંયા તું આવ્યો એ ઝીણા દાદા એક સમોસું તો આપો વળી કાંઈ નથી દેવાનું ના તારા ઘરે આવી તો તું હું ખબરી આપો છો બા એ ખબરી એવું શું કરે જો કેટલા સમોસા છે એક સમોસો તો આપો એ ગાંડા આ 3 કલાકથી એની વાહન રખડું આ સમોસો મને અડવાઈ નથી દેતા. એ તને ક્યાંથી દેવાના? એ ઝીણા દાદા એક ગરમા ગરમ આપી ગયો ને કાંઈ નથી દેવાનું સનમાનો છે ને પોસા પગે હાલવા માંડ એ ઝીણા દાદા એ હું કરો એક આપી ગયો ને એટલે હોયો જાય છું નથી આપવાનું કીધું ને એ ખબરી હા. તાર સમોસું ખાવું છે મારે ખાવા એટલે ક્યારનો આટા મારું છું તમારી વાહે. તો આ ગાંડાને ઘરે મૂકી જા એ હાલ ઘર ભેગો ચાલ. એ એક આપી ગયો એ એક જ થી ઓય ઓય એ ઝીણા દાદા અને પુગાડ હપતું ઘરે આ ના હાલી નીકળ્યા અહીંયા
મને ત્યાં કોઈ દિવસ આવી રીતે દેતો જ નથી ખાવાનું એને ખાવા લે અલા હાલ ને ભાઈ હવે હા લે મારે ખાવા જ છે હવે ખાધા વગરનો રહી ગયો હતી હાલો એ ખબરી ખાવા છે મને હાલ જવા દે ને ન્યા હવે માર ખાધા વગર હાલ ને ઘર ભેગો થાને આમ એ ખબરી આમ હું કામ કરે એ જવા દે ને મારે ખાવા છે ખબર આને ક્યાં ખેંચીને લઈ જાશો એ પછુભાઈ ક્યારનો તોફાન કરે છે ઘેરે મેકવા જવાનું છે હાલો ને મદદ કરાવો ને આજે હાલ હાલ હા લે મારે ખાવા જ છે હાલ ને કાંટા ટોફાન કરવા ખોટા એ હા લે હાલ હાલ કાંટા ભાઈ તને બધું ખવડાવી દે હાલ એ, મારે ખાવા છે મારી વાત સાંભળ. એક વાર 1 2 3 કરો એટલે દોઢ મૂકી હાલ 1 2 3 હાલ હાલ ચાલ હું છું જો કા હું નતો જતો કા તોફાન કર્યું છે ગાંડાઈ એ ભાઈ કાંઈ તોફાન નથી કર્યું મેં એક ઝીણા દાદા આગળ સમોસું માંગ્યું સમોસું નો ખાવા આપ્યું બોલો ખબરી નહીં હે હું એટલે બાળ કરાવતા હતા એની પાસે સમોસા હારું એમને એ ભાઈ અહીંયા ના પડી એ કે સમોસું નથી એમ કીધું મને એ ઉના દાદા 1-3 કલાક થઈ ઈ બધું સીધે ઈ બધું કામ કરું છું લાવી દઉં છું સમોસા બનવા મને ને અડવાય નથી દેતા ઈ આને ક્યાંથી દેવાના હા ઈ શીકણીના પેટનો છે ઈ સમોસું નહીં ખવડાવે કોઈને અને ખાવાય નહીં દે તો એના માણાના નો આપે તને હું લેવા આપે એ ભાઈ ગમે એમ કરો એ સમોસું તો મારે ખાવું જ છે આજ હા પણ ઈ આપણે આગળ પ્લાન છે જ તે એનો એ ભાઈ તો મજા આવે હું બરાબર ને એક સમોસો એને નો ખાવા દો બધા સમોસા આપણે જ ખાઈ જવાના છે ઓરાવી આવું કવિ એ ખબરી 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 હતા વાહ ઉના દાદા વાહ હાલો હાલો તો બરાબર હાલો બધા ત્યારે જ છો ને હાલો હું પેલો જાઉં છું ને, બરાબર? ઉના દાદા હું પગી જાઉં પેલા આ તું જા ખબરી ના છે ને, હો મેં કીધું એમ કરજે પાછો હા જાઓ હાલો હું જાઉં હો. અહીંયા તો અડવાની ના પાડી ને હંધાય હું તળ્યું લઉં ને ચાલક નટકીનો ને હા ઝીણા દાદા હું એમ કહેશો તું સોનો મોનો મને તળવા દો ને તું એલા ખબરી તું સાપ દે દીજા વગર ની આવી જો ને આ જો ગાંડો અંદર ગરી ગયો એ આયા કાઈ નથી ખાવાનું જાવા જો એ ઝીણા દાદા એક સમોસો આપીને એને કાઢી મેકો આને તમે જો ઓળખતા નથી આવડો કિસલો ગાંડો છે આમ જો જીવ પડશે ને સમોસામાં તો ધનોત ફનોત નીકળી જાય જેની હમ નજર પડે ને માણસના મગજના તાળવા ફાડી નાખી એવી નજર છે આની હા જો એક ધારો સમોસા આમ જોઈ રહ્યો એ હારું લે હું એક આપી દઉં તો આપી દો આને પહેલે આપી દઉં અલે હવે હાલવામાં ઘર ભેગો થા પેલા તો હજી બીજું માગે સાનો મોનો હોયો છે ને આઈને ખાતો ત્રણ જોતા ત્રણ સાનો મોનો હોયો છે ને લા ભાઈ એમી ન ખાધું હું કઈ જુગનો તળું તોય મેં એને સાચ્યું કેવું હશે આ જા જા હવે હોયો છે ને લા ઈ હું છે આ? લ્યો દાજે હું છું એ ઝીણા દાદા અરે ગાંડા એ ઝીણા દાદા આ તો મરી ગયો લાગે ને એ ઝીણા દાદા હું નાખ્યું તું સમોસામાં તમે એટલે મેં કાંઈ ના નાખ્યું હવે હું કાંઈ નથી નાખ્યું આમાં કાંઈ ગરોળી બરોળી પડી ગઈ હોય એટલે કાંઈ ન પડ્યું હું અહીંયા નજર જ હતો અહીંયા પણ તો આ મરી કેમ ગયો સમોસો ખાધો પછી જ મરી ગયો એવું કાંઈ ન હોય તું એક સમોસું તો ખા ના રે ના અત્યાર સુધી સમોસો મને અડવાય નહોતા દેતા અને હવે સમોસો ખાધું હોય તો હું મરી ગયો આવતો લ્યો તમે ખાવ પેલા ના રે ના તો હું નો મરી જાઉં મારી 300 વીઘા રખડી જાય તો પછી હવે સાવ દો આનો કાંક બંદોબસ્ત કરો હાલો હવે કરશું હું હવે કરવાનું શું હોય હાલો ઉપાડીને નાખ્યાવી નકર આપણો વાઘ આવશે તમારા બાવડા બંધાઈ જશે ઓય એવું કેમ હતું હાલ હાલ તું મને આમ જો મદદ કરી હાલો અને આમ જો આ સમોસાના થેલામાં ભરી લો ખાવા નથી હરખા નાખીને શું ખવાના મારે જેલમાં ના જવાનું હોય હાલો ઉપાડવાની હાલ 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 હાલ. પકડ આમ કોઈ પાહક તું હાલે 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 મેં કીધો સમોસા ત્યાં અન્ય હાલ હવે ઘરે વહી જાય આપણે હાલ એ ઝીણા દાદા મારે આજ ના હુવા નથી આવવો કેમ હવે મને લાગે બીક હું છે ને આજનો દી ઉના દાદા નો હુવા હોય જાવ આજનો દી તમને હુઈ જાવ હા પણ જો કોઈ કહેતો નહીં હોતું ઓયા ગયા ઓયા જો આમ જો એક સમોસું ખાવાનો દીધી જીણા દાદા નો હાલે હવે છે ને હવે સીધા આમ જો આવી પાર્ટી કરીને સમોસા ખાશું તો સીધો ઘરે મારે જવાનું હાશ લે કિસલા ગાંડાના ઠેકાણે તો પાડી દીધો
હિલા લે મને તો અહીંયા જેવલો કિસલો ગાંડો દેખાય છે એના ભણકારા લાગે છે મને જવા દે ઓલા ખબરી પાસે ઉના તો મને વઈ ગયો ના તું ગયો તો એલા ગાંડા આવે ભાઈ ઘડી શાંતિ રાખ ને ભૂખી માણસ તો હું એલા સમોસા હવે રાજી થઈ જાવ હમણાં ગરમા ગરમ સમોસા આવ્યા એ આવ્યો મારો ભાઈ આવ્યો સમોસા લ્યો પાર્ટી કરો પાર્ટી એ ઠરી જાય હો મેં કીધું આ ખૂટે ને એટલા પછી કાઢી ઉપાડો હા એક કે સમોસો એને ખાવા નથી દીધો નહીં હા નહીં પછી પાર્ટી કરો ખા મોજ કરો હવે અલે ખબર લઈ લે એ બતુભાઈ લાવો તમારે હેઠ હું ખાઈ દઉં એ હું છે ગાંડા તારે ખબરી આંદાયાની તું હેકેલો છો અને ઉના તું ગાંડો બનીને આવ્યો તો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા